મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ રહે. આ કહેવતને ભુજના મહાવીરનગર યુવક મંડળે સાચા અર્થમાં જીવંત બનાવી છે, જ્યાં છેલ્લા 12 વર્ષથી તેઓ પોતાના સ્વર્ગસ્થ મિત્ર પ્રવીણસિંહ ઘનશ્યામસિંહ સોઢાની યાદમાં સતત રક્તદાન શિબિર યોજી અનોખી મિત્રાંજલિ અર્પણ કરી રહ્યા છે. વર્ષ 2014માં ફરજ દરમિયાન થયેલા ગંભીર અકસ્માત બાદ સારવાર દરમિયાન સમયસર લોહી ન મળતા પ્રવીણસિંહનું નિધન થયું હતું. અને આ દુઃખદ ઘટનાએ મિત્રોને એવો સંકલ્પ કરાવ્યો કે હવે લોહીની અછતને કારણે કોઈ પણ વ્યક્તિનો જીવ ન જવો જોઈએ, જેના પરિણામે દર વર્ષે તેમની પુણ્યતિથિ નિમિત્તે ભુજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર વખતે 100થી વધુ રક્તદાતા ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના અમૂલ્ય લોહીનું દાન આપે છે અને અનેક લોકો માટે જીવનદાતા બને છે. આ વર્ષે પણ 1 એપ્રિલે શક્તિધામ મંદિર ખાતે GK જનરલ હોસ્પિટલના સહયોગથી 12મી રક્તદાન શિબિર યોજાઈ, જેમાં પરિવારજનો અને મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા અને સમાજને સંદેશ આપ્યો કે એક વ્યક્તિનું રક્ત 3 લોકો માટે જીવનદાતા બની શકે છે. ખાસ કરીને ઉનાળામાં વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખી વધુમાં વધુ લોકો રક્તદાન કરે તેવી અપીલ સાથે આ પહેલ આજે માત્ર મિત્રતાનું નહીં પરંતુ માનવતાનું જીવંત ઉદાહરણ બની ગઈ છે. જય માતાજી. મારું નામ જાડેજા જયપાલસિંહ. છેલ્લા 12 વર્ષથી પુણે આત્મા જે પ્રવીણસિંહ ઘનશ્યામસિંહ સોઢા છે, જેમને માર્ગ અકસ્માતમાં ચાલુ નોકરીએ મૃત્યુ થયું હતું. તો એમના પરિવાર દ્વારા અને પસ્તી ગ્રુપ અને અમારા આખા એરિયા મળીને જેને પણ આવી આકસ્મિક સંજોગોમાં બ્લડની જરૂર પડે તો એ માધ્યમ એના ઉપયોગ માટે અમે આ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખીએ છીએ અને એક સમાજને એવો સંદેશ આપીએ છીએ કે આવા કાર્ય થતા રહે તો જે સમાજની અંદર લોહીની ઘટ થાય છે ઊભી એ ન થાય. અને એક આ માધ્યમથી અમે એક મિત્રાંજલિ શ્રદ્ધાંજલિ રૂપે 12 વર્ષથી આ કાર્યક્રમ કરવી છે અને અમે આખા વિસ્તારમાંથી અને મિત્ર વર્તુળમાંથી પૂરો સહયોગ અને સપોર્ટ મળતો રહે. હું ડૉક્ટર પાર્થ મોદી GK જનરલ હોસ્પિટલમાંથી બ્લડ બેંકમાંથી છું. આ લોકો છેલ્લા 12 વર્ષથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશનનું આયોજન કરે છે અને દર વર્ષે 150થી 200 બોટલો કલેક્ટ કરે છે અને સેવાનું કામ કરે છે. એઝ અ ડૉક્ટર હું બધાને એક જણાવવા માગું છું કે આપણે સમાજમાં હજુ એટલી અવેરનેસ નથી આવી, પણ લાવવી ખૂબ જ જરૂરી છે. બધાને ધ્યાન દોરવું ખૂબ જરૂરી છે કે બ્લડ ડોનેટ કરવું એ ખૂબ જ અગત્યનું છે કે જ્યારે અચાનક જ જરૂર પડી જાય છે ત્યારે આપણને યાદ આવે છે કે બ્લડની ખૂબ જરૂર છે, પણ દરેક જણાને શોધવા, દરેક બ્લડ ગ્રુપ શોધવા જલ્દી મળતા નથી હોતા. તો કોઈ સારા નરસા પ્રસંગે બી આપણે બ્લડ ડોનેશનનું આયોજન કરી અને સમાજમાં આયરોએ બધાને ભેગ આપીએ કે ના બ્લડ ડોનેશન કેટલું જરૂરી છે.